4 પાઠ નંબર 4 મનોવલણના સ્વરૂપની ચર્ચા કરીશું. આગળ આપણે મનોવલણના સ્વરૂપની અંદર બે સ્વરૂપો જોયા હતા કે મનોવલણ જન્મજાત તે નથી પરંતુ સંપાદિત છે. તો એની થોડી યાદગીરી કરવી કે મનોવલણ શું છે. જન્મજાત નથી. કોઈ પણ વ્યક્તિ પોતાના જન્મથી મનોવલણ શીખીને નથી આવતું કે ચલો એક વ્યક્તિ પ્રત્યે આપણને મનોવલણ છે તો એના પ્રત્યે આપણે એવી પ્રવૃત્તિ કરીએ કે આનુવંશિક નથી, કુટુંબ તરફથી મળતી વસ્તુ નથી, પરંતુ સંપાદિત શીખવાડવામાં આવે. એક ઉદાહરણ આપણે લીધું કે કારેલાનું શાક બન્યું હોય ત્યારે આપણને કારેલા ના ભાવતા હોય તો આપણે એના પ્રત્યે એક મનોવલણ નિષેધક હોય છે, પરંતુ એની સાથે જ્યારે મમ્મી ગોળ રોટલી કે અથાણું જો આપણને પીરસે તો આપણને ખબર છે કે કારેલાનું શાક બનશે તો આપણને અથાણું ને એવું સાથે મળશે. એ એક શીખેલી વસ્તુ છે. સાથે સાથે એક બાળક જ્યારે ટેલિવિઝનની અંદર કાર્ટૂન જોતો હોય ત્યારે એક કાર્ટૂન એને ના ગમતું હોય તો બીજી ચેનલ પરથી બીજી ચેનલની અંદર બીજું કાર્ટૂન જુએ છે. તો એને જે નથી ગમતું કે જે વસ્તુ પ્રત્યે એને અણગમો છે એ પૂરો મનોવલણ જે છે એની સમક્ષ બીજું રજૂ કરવામાં આવે છે. એટલે એના પ્રત્યે એને એવું મનોવલણ બંધાય છે કે આ નહીં તો આપણને આ મળશે. એટલે મનોવલણ હંમેશા વિધાયક પણ હોય અને નિષેધક. ક્યારેક માની લો કે કારેલાનું શાક બન્યું અને અમુક કુટુંબને કે ના તારે આ જ ખાવું પડશે તો એના પર પ્રત્યે નિષેધક મનોવલણ બંધાય છે. એક પ્રકારનું ધારાવાહિક ચાલતું હોય કુટુંબના અંદર બધા જોતા હોય કે તારે આ જ જોવું પડશે, તારે બીજી ચેનલ બદલવાની નથી, તો એના પ્રત્યે નિષેધક મનોવલણ બંધાય છે. એટલે આ વસ્તુ જે છે ક્યારે શીખેલી હોય છે પરંતુ જન્મજાત નથી હોતી મનોવલણ. એ પછી બીજું કે મનોવલણ મોટે ભાગે કાયમી હોય છે. મનોવલણ મોટે ભાગે કેવા હોય કે કાયમી હોય. એટલા માટે નોર્મન સિલ્વરે એવું કીધું કે મનોવલણની અંદર કોઈ પણ વ્યક્તિમાં સહેલાઈથી પરિવર્તન લાવી શકાતું નથી ક્યારે પણ. એનું એક ઉદાહરણ આપ્યું કે અસ્પૃશ્યતા લો, જાતિવાદ લો, બાળ લગ્ન વિવાહ લો કે વિધવા વિવાહ લો. આ વસ્તુની અંદર જે ભૂતકાળની અંદરથી ચાલ્યો આવે કે લોકો અમુક જાતિની અંદર માને છે, બાળ લગ્નની અંદર અમુક સમાજની અંદર આજે પણ ચાલુ છે. આવા ધર્મગુરુઓ જે છે આપણા સામાયિકો છે એની અંદર આની વારંવાર ચર્ચા કરવામાં આવે છે કે આની અંદર તમે ફેરફાર લાવો, પણ અમુક સમાજ એની અંદર આજે પણ ફેરફાર લાવી શકતો નથી. એટલે આ બે વસ્તુ જે છે એક કાયમી ચાલી આવતી વસ્તુ છે. ત્રીજું કે મનોવલણ વ્યક્તિ કે વસ્તુના સંદર્ભમાં હોઈ શકે. મનોવલણ કોના સંદર્ભમાં હોઈ શકે? કોઈ વ્યક્તિ કે કોઈ વસ્તુ એના સંદર્ભમાં હોઈ શકે. જો એક જો કે મનોવલણ એ શું છે તો કે મનોવલણ એ વ્યક્તિગત આંતરિક બાબત છે. શું એ? મનોવલણ એક વ્યક્તિગત છે. એક વ્યક્તિને એક પ્રત્યે મનોવલણ હોય એ બીજા વ્યક્તિને એના પ્રત્યે ના હોય. આંતરિક એટલે એના મનની અંદર ચાલતી બાબત છે. દરેક વ્યક્તિને એક જ બાબતનું મનોવલણ હોય છે નથી હોતું. એટલે મનોવલણ એ આંતરિક બાબત છે. સમજી લો, વ્યક્તિગત આંતરિક બાબત છે, કોઈ દરેક વ્યક્તિના સમૂહમાં નથી. અને આવી જે બાબતો છે
એ વિશિષ્ટ પરિસ્થિતિમાં તો કે મનોવલણ શું છે તો કે વ્યક્તિગત આંતરિક બાબત છે અને આ વ્યક્તિગત આંતરિક બાબત છે આપણને જ્યારે એવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે આપણા વાણીની અંદર કે આપણા વિચારની અંદર એ અભિવ્યક્ત થાય છે જો મનોવલણ વ્યક્તિ કે વસ્તુના સંદર્ભમાં એટલે કહેવામાં આવે છે કે મનોવલણ એ દરેક વ્યક્તિગત આંતરિક બાબત છે અને આને માટે એક વોલ્ફર્ડ જે છે એની વ્યાખ્યા યાદ કરી લઈએ કે વોલ્ફર્ડ મનોવિજ્ઞાનના મનોવલણ વિશે શું કહે છે તો કે મનોવલણ શું છે તો કે મનોવલણ ચોક્કસ વ્યક્તિ વસ્તુ કે પરિસ્થિતિ કોઈ પણ વ્યક્તિ કોઈ વસ્તુ હોય કે પરિસ્થિતિ પ્રત્યેની માનસિક તત્પરતા છે જો બીજું ખાસ યાદ રાખો કે જ્યારે કોઈ પણ વ્યાખ્યા આપણે લખીએ એને હંમેશા ડબલ ઇન્વર્ટેડ કોમામાં ચાલુ કરવાની અને ડબલ ઇન્વર્ટેડ કોમામાં પૂરી કરવાની વોલ્ફર્ડની એક વ્યાખ્યા હતી કે મનોવલણ શું છે તો કે ચોક્કસ વ્યક્તિ વસ્તુ કે પરિસ્થિતિ પ્રત્યેની માનસિક તત્પરતા છે આપણને કોઈ વ્યક્તિ પ્રત્યે મનોવલણ બંધાયું હોય કોઈ વસ્તુ પ્રત્યે મનોવલણ બંધાયું હોય કે કોઈ પરિસ્થિતિ પ્રત્યે મનોવલણ બંધાયું હોય તો એ આપણે વાણી વિચાર માંથી અભિવ્યક્ત થાય છે એટલે મનોવલણ અહીંયા એવું કહેવાય કે કોઈ વ્યક્તિ કે વસ્તુના સંદર્ભની અંદર હોય છે એક ઉદાહરણ લઈ આપે કે એક ઉદાહરણ છે કે સેમેસ્ટર પદ્ધતિ સેમેસ્ટર પદ્ધતિ દરેક વ્યક્તિને ગમે છે નથી ગમતી સેમેસ્ટર પદ્ધતિ ક્યારેક બે વ્યક્તિના મંતવ્ય લેવામાં અમુક એમ કે ભાઈ સેમેસ્ટર પદ્ધતિ સારી છે શા માટે સારી કે એમાં ઓછું ભણતર હોય બે ભાગમાં વહેંચાયેલું કે એક 6 મહિનાની અંદર આપણે જે ભણીએ એ બીજા 6 મહિનાની અંદર બિલકુલ આવવાનું નથી અને એની અંદર સારા એવા માર્ક્સ લાવી શકાય જ્યારે બીજો વર્ગ એમ કે સેમેસ્ટર પદ્ધતિ નથી સારી જે હોશિયાર વિદ્યાર્થી છે એને સેમેસ્ટર પદ્ધતિ ઓછી ગમે કારણ કે એ તો તૈયારી સારી કરે એટલે સેમેસ્ટર પદ્ધતિ છે એ કોઈ વસ્તુ કે વ્યક્તિના સંદર્ભમાં હોય ક્યારેક આ સેમેસ્ટર પદ્ધતિ પ્રત્યે અમુક વ્યક્તિનું મનોવલણ હોય કે આ સેમેસ્ટર પદ્ધતિ ના હોય તો સારું એટલે એના માટે સેમેસ્ટર પદ્ધતિ કેવી નિષેધક મનોવલણ છે જ્યારે અમુકને સેમેસ્ટર પદ્ધતિ વધારે ગમે જે એ સેમેસ્ટર પદ્ધતિ એના માટે કેવી વિધાયક બાબત છે તો ત્રીજો જે મુદ્દો હતો કે મનોવલણ વ્યક્તિગત કે વસ્તુના સંદર્ભમાં જ હોઈ શકે એ આપણે સમજવું હોય તો કે મનોવલણ એ શું છે કે દરેક વ્યક્તિની આંતરિક બાબત છે અને અમુક વિશિષ્ટ પરિસ્થિતિની અંદર એ અભિવ્યક્ત થાય છે એટલા માટે વોલ્ફર્ડે જે મનોવલણની વ્યાખ્યા આપી કે મનોવલણ શું છે તો કે કોઈ વસ્તુ વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યેની માનસિક તત્પરતા છે અને મનોવલણને કેમ વસ્તુ કે વ્યક્તિના સંદર્ભમાં હોઈ શકે એનું ઉદાહરણ આપ્યું કે સેમેસ્ટર પદ્ધતિ જે છે એ ક્યારેક અમુક વર્ગોને ગમે છે અને જ્યારે અમુક વર્ગને કે અમુક વિદ્યાર્થીઓને ગમે છે અમુક વિદ્યાર્થીઓને નથી ગમતી જે ગમે છે એ અણગમોને પણ સારી બાબત કહેવાય નથી ગમતી એ અણગમો કહેવાય તો મનોવલણ ક્યારેક વિધાયક અને ક્યારેક નિષેધક હોય એમ એ વસ્તુ કે વ્યક્તિના સંદર્ભની અંદર હોય છે ચોથો મુદ્દો જોઈએ કે મનોવલણ વ્યક્તિ તરફથી જૂથ તરફ
શું કે મનોવલણ વ્યક્તિ તરફથી જૂથ તરફ વિકસે. કેવી રીતે મનોવલણ વ્યક્તિ તરફથી જૂથ તરફ વિકસે? એક ઉદાહરણ કે આપણને એક વ્યક્તિ પ્રત્યે પૂર્વ મનોવલણ છે, તો આખા જૂથ તરફ વેચાઈ જાય. એકથી માંડીને આખા જૂથ તરફ લઈ. ઉદાહરણ લઈએ કે પૈસાદાર ઘરની છોકરી, પૈસાદાર ઘરની છોકરી જ્યારે લગ્ન કરીને પોતાના સાસરે જાય ત્યારે એક છોકરી પૈસાદાર ઘરની છે, લગ્ન કરીને પોતાના સાસરે જઈ ઘણું બધું પોતાના ઘરેથી લઈ અને સાસરે ગઈ છે વસ્તુ, એટલે શું કરે? સાસરે જઈને ત્યાં ઘરકામ નથી કરતી. કોઈ પણ પ્રકારનું ઘરકામ એક છોકરી નથી કરતી. તો આ એક છોકરી એ વ્યક્તિ છે. એના તરફથી એવું મનોવલણ બધાય કે આવું એક ઘરોમાં કે બે ઘરોમાં કે ત્રણ ઘરોમાં આવું થાય કે પૈસાદાર ઘરની છોકરી લગ્ન કરી જ્યારે પોતાના સાસરે જાય છે તો ઘરકામ કરતી નથી, સાસરા પક્ષે છે. એટલે એક પ્રકારનું મનોવલણ બદલાય. શું કે બધી પૈસાદાર છોકરી ઘરકામ કરતી નથી. બંધાઈ જાય. જો આ એક વ્યક્તિ હતો, પછી એક આખું જૂથ તરફ જતો રહ્યો. આપણે આખું એક જૂથ કરી નાખ્યું કે દરેક પૈસાદાર ઘરની છોકરી સાસરે જઈ કોઈ પણ પ્રકારનું ઘરકામ નથી કરતી. એક બીજું ઉદાહરણ લઈએ વેપારી, કે એક વેપારી જ્યારે એક ગ્રાહકને છેતરે છે, ક્વોલિટીની અંદર વસ્તુ સારી ના આપતો હોય, બીજો વેપારી બીજા ગ્રાહકને છેતરે છે. આનાથી એક સર્વે શું આવે કે બધા વેપારી છેતરપિંડી કરે છે. હવે એક પ્રકારનું કારણ કે બધા જ વેપારીઓ જે છે એ એકબીજાને છેતરતા હોય છે. એટલે કે એવું કહી શકાય કે બધા વેપારી લુચ્ચા છે. આ એક ફક્ત એક વેપારી પ્રત્યે એમને મનોવલણ બધાયું, એનું સર્વે એક આખા જૂથ ઉપર વેચાઈ ગયું કે દરેક વેપારી જે છે એ છેતરતો હોય એટલે આપણે શું કે બધા વેપારી લુચ્ચા. એકથી માંડીને એક વ્યક્તિ તરફથી જૂથ તરફ વેચાઈ ગયું. ફક્ત એક જ વ્યક્તિ આપણને હેરાન પરેશાન કરતો હોય તો એક વસ્તુ એક આખા જૂથ તરફ વહેંચાઈ જાય છે. એટલે કે મનોવલણ જે છે હંમેશા વ્યક્તિથી શરૂ થાય છે અને જૂથ તરફ ખેંચાય છે. જો બે મનોવલણો જોયા કે મનોવલણ વ્યક્તિ કે વસ્તુના સંદર્ભમાં હોઈ શકે, મનોવલણ વ્યક્તિ તરફથી જૂથ તરફ હોઈ શકે. તો અહીંયા કુલ આપણે કેટલા મનોવલણો જોયા? 4. કે મનોવલણ જન્મજાત કે આનુવંશિક નથી, મનોવલણ મોટા ભાગે કાયમી હોય છે, મનોવલણ વ્યક્તિ કે વસ્તુના સંદર્ભમાં હોઈ શકે, અને મનોવલણ વ્યક્તિથી જૂથ તરફ હોઈ શકે. કે મનોવલણ જે છે એક વ્યક્તિથી શરૂ થાય અને એક આખા જૂથ તરફ વહેંચાઈ જાય છે. તો ચારે ચાર એક ફરીથી યાદ કરીએ કે મનોવલણ જન્મજાત કે આનુવંશિક કે સંપાદિત નથી. કોઈ પણ મનોવલણ આપણને આપણા વારસામાં નથી મળતા, પણ મનોવલણ આપણને શીખવવામાં આવે કે આપણે પરિસ્થિતિ પ્રમાણે મનોવલણને શીખીએ છીએ. ઉદાહરણ લીધું કાર્ય અનુસાર. પછી
ઘરની અંદર બાળક ટીવી જોતું, કાર્ટૂન જોતું હોય કે ઈ મનોવલણ એને શીખવવું કે એક તને નથી ગમતું તો તારી સામે બીજું ઓપ્શન છે, પણ ક્યારેક ઓપ્શન ના હોય તો ઈ મનોવલણ એની માટે કેવું થાય, નિષેધાર્થ. પછી બીજું કે મનોવલણ મોટા ભાગે કાયમી હોય છે. અમુક પ્રકારના મનોવલણ આપણા મનની અંદર ઘૂસી જાય છે. જાતિ ભેદ જેવો છે, બાળ લગ્ન છે, કે કુટુંબની અંદર ચાલુ આવતી પ્રણાલી જે છે કે આપણે આ પ્રકારની પ્રવૃત્તિ કરવાની છે, એ મનોવલણ એક પ્રકારનું કાયમી બંધાઈ જાય છે કે એની અંદર ગમે તેવા પ્રયત્નો કરવામાં આવે. આપણા ધર્મગુરુઓ દ્વારા, પેપરોની અંદર ઘણા લોકો આપણને સમજાવે તો પણ આપણે એ પ્રવૃત્તિ છોડતા નથી. બીજું કે મનોવલણ વ્યક્તિગત આંતરિક બાબત છે. મનોવલણ શું છે કે એક વ્યક્તિ કે વસ્તુના સંદર્ભમાં હોઈ શકે. વ્યક્તિ કે વસ્તુના સંદર્ભમાં કેવું કે મનોવલણ આમ જોવા જેવું કેવું હોય તો કે એક વ્યક્તિની આંતરિક બાબત છે, એના મનની અંદર ચાલતી બાબત છે. એક વ્યક્તિને એક વસ્તુ પ્રત્યે અણગમો હોય એ બીજા વ્યક્તિને ના હોઈ શકે, એટલે આંતરિક બાબત છે. અને એ આંતરિક બાબત ક્યારે અભિવ્યક્ત થાય કે ક્યારે એ પ્રકારની પરિસ્થિતિ એના સમક્ષ રજૂ કરવામાં આવે. ધારો કે કારેલાનું શાક બનાવ્યું, આપણને નથી ભાવતું, એને સમક્ષ બીજું ઓપ્શન નથી રજૂ કરવામાં આવતું તો આપણે ખાતા ખાતા ઊભા થઈ ચાલો મારે નથી ખાવું, કે કોઈ પણ બીજી ધમપછાડા જેવી પ્રવૃત્તિ કરી. એટલે એ અભિવ્યક્ત થાય છે. એટલે જ ઓલરેડી કે ચોક્કસ વસ્તુ કે વ્યક્તિ પરિસ્થિતિ પ્રત્યેની માનસિક તત્પરતા છે, તરત પોતાના મનની અંદરથી એ વસ્તુ નીકળી જાય. કુટુંબના કોઈ વ્યક્તિ પ્રત્યે આપણને અણગમો હોય અને એ વ્યક્તિ આપણી સમક્ષ રજૂ થાય તો આપણે તરત ઊભા થઈ જઈએ, અહીંયાથી દૂર જતા રહીએ. પછી બીજું મનોવલણ વ્યક્તિગત તરફથી જૂથ તરફ વ્યક્તિ, કે એક વ્યક્તિ પ્રત્યે આપણને મનોવલણ હોય એ આખી જૂથ તરફ વેચાઈ જાય છે. જાતિની અંદર કોઈ એક વ્યક્તિ પ્રત્યે આપણને અણગમો હોય તો આપણે એવું કહીએ કે જાતિના દરેક લોકો એવા છે. એક કુટુંબની અંદર એક વ્યક્તિ પ્રત્યે આપણને અણગમો હોય તો આપણને એ આખો પૂર્વગ્રહ બંધાય કે આ ઘરના બધા લોકો આવા છે. આ એ તો ફક્ત બે ઉદાહરણ આપ્યા કે પૈસાદાર ઘરની છોકરી અને એક વેપારી. પણ આપણે બીજું કે એક ગામની અંદર અમુક લોકો આપણને મદદ ના કરતા હોય, આપણે ઘણીવાર ગયા હોય તો આપણે શું કેવું મનોવલણ બધાય કે આ ઘરના કોઈ પણ લોકો આપણને મદદ કરતા, કે આ ગામના કોઈ પણ લોકો આપણને મદદ કરતા નથી. તો અહીંયા આપણે મનોવલણના ચાર પ્રકારો કે ચાર સ્વરૂપ જોયા કે મનોવલણ જન્મજાતની વાર્ષિક છે, મનોવલણ મોટાભાગે કાયમી હોય છે, મનોવલણ વ્યક્તિ વસ્તુના સંદર્ભમાં હોઈ શકે, મનોવલણ વ્યક્તિ તરફથી જૂથ તરફ વિકસે છે. મનોવલણના આગળના સ્વરૂપ જે છે કે મનોવલણ જૂથવ્યાપી હોય છે, મનોવલણ હેતુપૂર્ણ અને લાગણી સભર હોય છે, મનોવલણ વ્યક્તિગતના ગમા અણગમા દર્શાવે છે. એ વિશે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરીશું.